કરી લો. રામના નામની લે લાગી, અન્ય દશા રે બધી અલગી કરી દો. ભૂલ રે ગુમાન તું ભાઈ, અધર કળામાં આસન કરી લો. હવે અધર કળાની અંદર સંતો નિરાજ મહારાજ શું કે આસન કરી લો. ત્યાં રામના નામની લે લાગી જાય. હવે અધર કળા એટલે આપણે શું વસ્તુ સમજીએ? આપણે બધા ક્યાં કે આ તો બધો ઉપર વાળો જાણે, અહીંયા ઉપર કશું છે બધું આઈને છે. પણ જે આપણે આ જે તિલક કરવી છે ને, ચિત્રકૂટ કા ઘાટ પર ભાઈ સંતન કી ભીડ તુલસીદાસ ચંદ્ર ગયે, જ્યાં તિલક કરે ને આઢી અંદર ત્યાં 10મો દ્વાર છે. આ 9 દ્વાર તો આપણને ખોલા છે, પણ 10મા દ્વારની અંદર ત્રિકોટી મેલના તાળા વાસ્યા છે. આ સદગુરુ સિવાય ખોલાતા. સદગુરુ મહારાજ જયારે કૂંચી લગાડે ને તારે આપણા તાળા ખોલાય છે. તારે બ્રહ્મ એટલે ભગવાનની આપણને ખબર પડે છે. ભગવાન કેવી રીતે છે, આપણો આત્મા કેવી રીતે છે, આ સંતો બધાય જગાડે છે. અને જયારે ત્રીજું લોચન ખોલાય એટલે આપણને ખબર પડે. જ્ઞાન ચક્ષુ એને કહેવાય, દિવ્ય ચક્ષુ કહેવાય. આ ત્રિકોટી મેલના તાળા ખોલ્યા સિવાય બ્રહ્મની ખબર પડતી નથી. એટલે સંતો તેમાં કહેશે અધર કળાની અંદર આસન કરી લો. અહીંયા રામનું જે સાચું નામ છે ને, રામથી પથરા નતા તેરા નામ. સંતો કહેશે બહોત નામ હૈ સંસારમાં, અહીંયા કણ મુક્તિ મળતી નથી. આદિ નામ તો ગુપ્ત છે અને કોક કોક વિરલા પૂછે છે. જે બધા ભગવાનના ભક્તિ કરે ને ભગવાનના પરમ પદને પામ્યા, એ સદગુરુના ચરણે જ્યાં તારા હાથું નામ જોયું છે. શંકર ભગવાન હોતે આ નામનું ધ્યાન ધરીને બેહતા હતા. જે ભગવાન થયા બધા આ સત વસ્તુ જે નામ છે ને એને જાણીને ભગવાનના પરમ પદને પામ્યા. આપણે તો આ ભગવાનને બધાને ભજવી છે. શંકર ભગવાનની કોઈ ઉપાસના કરે, કોઈ કૃષ્ણ ભગવાનની ઉપાસના કરે, કોઈ રામચંદ્રજી ભગવાનની ઉપાસના કરે, કોઈ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરે. આવા ભગવાનના ઘણા નામ છે. બહોત નામ હૈ સંસારમાં, ત્યાં છે મુક્તિ મળતી નથી. આદિ નામ તો ગુપ્ત છે અને કોક કોક વિરલા બુજે છે. આ સાચું નામ છે ને એ જડી જાય એટલે તમે ભરોસા કરો અને એ નામની ભક્તિ કરો. એ નામને એકને તમે ભજો એટલે આખા વિશ્વની અંદર જેટલા દેવ છે એ બધા આવી જાય. કોઈ દેવ બાકી ન હોય. કોઈ દેવને એમ ન થાય કે મારું નામ ન લીધું. આ નામની અંદર આખું વિશ્વ બધું ઘુમાઈ જાય છે. એટલે અધર કળાની અંદર આસન કરી લો. રામ નામની લે લાગી. અન્ય દશા બધી આપણે છે ને દશાયું એટલે કોઈ કામ ને ક્રોધ ને મદ ને મોહ ને ઈર્ષા દગાન પરપંચ ને રજોગુણ ને તમોગુણ ને માયા મિલકત ને ધન ને સંપત્તિ, આ બધી દશાયું છે. સાચું એક ભગવાનનું નામ સિવાય કોઈ વસ્તુ સિદ્ધ નથી, કોઈ અમર તત્વ નથી. અને સાચી વસ્તુ છે એનો કોઈ દી ત્રણેય કાળમાં નાશ થતો નથી. આપણે સદગુરુના ચરણે આ વસ્તુને આપણે ઓળખવા ગયા. એટલે એ વસ્તુ આપણે બરોબર જમશે એમ ઓળખી લીધી. પણ અહીંયા લક્ષ્ય પછી આપણે કાયમ રાખવા. આ ભૂલાય નહીં. આ દેહ છે આપણે નથી. દેહ તો આપણે ગુરુ મહારાજને આપી દીધો હતો ને. ધન કહેતા શરીર, મન કહેતા વાણી વિચાર, ધન કહેતા સંપત્તિ, આ બધું સદગુરુના ચરણે આપી દીધું. ભાઈ વાય શું શેષ વધી. શેષ એટલે દેનારો. હવે દેનારો જે વધ્યો તો એ એક ઠેકાણે હતો કે આખા વિશ્વમાં, આખા વિશ્વની અંદર છે. એની સિવાય કોઈ જગ્યા ખાલી નથી. તેમાં કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, અણુ એટલે ઝીણી રજ, મેરું કહેતા મોટા પર્વત, જળ કહેતા હલન સલન ન કરે એ, અને ચેતન કરતા બધા હાલે ચાલે પક્ષી છે. આ બધા ચેતન છે. એટલે બધે મારો વાસ છે. પણ આ કોઈક બ્રહ્મનિષ્ઠ સોતરીય સદગુરુના ચરણે જ્યાં સિવાય આ વસ્તુ સમજાતી નથી. તેમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહેશે કે તું આવા કોઈક બ્રહ્મનિષ્ઠ સોતરીય સદગુરુના ચરણે પહોંચી જા.
તો તારા જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય છે. નકર અર્જુન ને કૃષ્ણ ભગવાન બે પાયે ઉભા તો એમ કહે છે તારે મને ઓળખ હોય તો આવા સદગુરુના ચરણ જાવ. એટલે ભગવાન નિરંજન નિરાકારે છે અને સગુણ રૂપે છે. એટલે તેમાં એક પદની અંદર અર્જુન મહારાજ શું કહે છે વાંયથી ઝીલજો જોજો રે જીવન જાણ્યા રે જેવા